બેની અત્યારે કુવા કાઢ હિંગાણા પડવા કોની આરે કોની આરે હા ક્યાં ગયા વૈયા ગયા નથી ગયા સોને આમ ઉભા ગાડી વાહી ત્યાં નથી આમ છે એની આરે હિંગાણ કરવું છે અંતાઈ ગયા છો ફંતાઈ જાય શરમ લાગતી હોય બે શરમ ન લાગે તો વાતો કરતા શરમ નથી લાગતી અત્યારે શરમ લાગે એવું છે તો હિંગાણ કરવા બોલાઈશ કે અંજો હમી હાંજ ના આવ્યા ત્યારના બાધે મારી આરે તો ના આવડે એકલી કઈ પહોંચી શકો નહીં મન ના આવડે ના આવડે હે બે હું કુવા કાંઠે બોલાવે એમ કે ને ઘરની પંચાયત ઘર પાસે રખે કા હમણાં મારી જીસાજી ને હારો ધંધો હાથો લાગે છે રિક્ષા આકે રિક્ષા આકે છે સિહોર થી ખાંગડે સિહોર થી ખાંગડે રોજ ભાડું એવું
સિંહોથી ગાંગડી બીજી ક્યાંય ક્યાંય નો હાલે. નહીં નો હાલે ને ઈ ક્યાંય નો હાલે ને રિક્ષામાં ધાડ. અરે બેન હા. અમારી સાસરીએ પાણી પીડ્યા હા. કુવા ઊંડા હા. અને શીશે ટૂંકા ના હોય. તો કઈ રીતે પાણી ભરીને ઘરે જવું એ માટે બોલાવી બેન તે એમાં મુદ્દા છે શું કામ? તો શું કરશું આપણે ત્રણ બહેનો છે. હા ત્રણે બહેનોના સાડીના સાંધા કરી અને પાણી ભરીને ઘેરી જાય. એવું કરશું ત્યારે કુવા કાંઠે સરખી સૈયરો ભેગી થઈ હોય અને એ સરખી સૈયરો નાનો તો રાસ રમતી હોય. એ રીતે ત્યારે એ સરખી સૈયરો પાણી ભરતી હોય અને નાનો રમતો રાસ રમતી હોય. પણ ત્યારે એ સરખી સૈયરો હું કહેવા લાગે, હે મને ગલી જાણીને હે કાન સેડી રે રિક્ષામાં. હે મને ગલી જાણીને હે કાન સેડી રે વસી કહી દઉં જશોમાના કાનમાં. વસી કહી દઉં જશોમાના કાનમાં.
જાઓ અને હું પ્રભુના દર્શન બહુ સારી મારે પરણ્યા ભાઈઓ મારે પ્રભુના